મારું નામ દલવાડી કૃષ્ણા સમીર કુમાર છે. મારા ઓવરઓલ 99.78% છે અને મારા ગુજસેટમાં 98.63 છે. હું આરપીટીપીમાં ભણતી હતી. મારા સૌથી વધારે ગાઈડન્સ મારા સ્કૂલ મારા પેરેન્ટ્સે સૌથી વધારે આપ્યું છે. મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો ગોલ છે. મારે રોજનો 8-8.5 કલાકનો હતો. મને સૌથી વધારે સપોર્ટમાં પેરેન્ટ્સે, ટીચર્સે કર્યો હતો. મારું નામ માછી હેતાંશ ઉમેશ કુમાર છે. હું આરપીટીપી સ્કૂલમાં ભણું છું. મારા ઓવરઓલ 99.7% આવ્યા છે અને ગુજકેટમાં 99.95% આવ્યા છે. મારો આગળ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મારો ગોલ છે. આના માટે હું સ્કૂલ, મારા માતા પિતા અને મારા ટીચર્સનો આભાર માનું છું. મારું નામ સમીર કુમાર ઠાકોરભાઈ દલવાડી. મારી દીકરીનું નામ કૃષ્ણા સમીર કુમાર દલવાડી, જે 12 સાયન્સ એ ગ્રુપમાં હતી, જેના ટોટલ ઓવરઓલ પર્સન્ટાઇલ 99.78 છે. અને આ સ્કૂલની અંદર એમને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું અને એની પોતાની મહેનત, સાહેબોની મહેનત અને સંપૂર્ણ ડેડિકેશન અને કન્સિસ્ટન્સીના કારણે એને અને અન્ય વિદ્યાર્થીઓ જે છે એના ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ A1 અને A2 ગ્રેડની અંદર આવેલા છે અને અમને ખૂબ આનંદ છે. ઉપરાંત આજે મારી દીકરી જ્યારે 99.78% લાવી છે ત્યારે એનો ફ્યુચરની અંદર કોમ્પ્યુટર સેક્શનની અંદર જવાની એની ગણતરી છે અને ભવિષ્યમાં પણ આ સંસ્થાની અંદરથી અમને માર્ગદર્શન મળી રહેશે એવી અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ. મારું નામ જ્ઞાન કિરીટ કુમાર પટેલ. હું 12th સાયન્સ બાયોલોજી ગ્રુપ આરપીટીપીનો સ્ટુડન્ટ છું અને આજનો રિઝલ્ટ મારો 99.99% આવ્યો અને 97% આવ્યો. અને આનો શ્રેય હું મારા પરિવાર, મમ્મી પપ્પા અને ખાસ કર આપણા અહીંયા સ્કૂલના ટીચરોને આપીશ. ચારુતર વિદ્યા મંડળ સંચાલિત આરપીટીપી વિજ્ઞાન પ્રવાહ, અમારી શાળાનું પરિણામ એ આણંદ જિલ્લા માટે ગૌરવની વાત છે. ખૂબ જ ઐતિહાસિક પરિણામ અમે પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે 21 A1 ગ્રેડ, 82 A2 ગ્રેડ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા છે. ગુજકેટની વાત કરું, ગુજકેટમાં 120માંથી 100થી વધારે ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 52 છે. જેમાંથી ફર્સ્ટ 2 વિદ્યાર્થીઓ છે 118.75 માર્ક મેળવ્યા છે. ત્રીજા નંબરવાળાએ 118 માર્ક મેળવ્યા છે. હું બોર્ડની વાત કરું તો બોર્ડના રિઝલ્ટમાં ફર્સ્ટ નંબરનો જે વિદ્યાર્થી અમારો છે એને 99.99 PR પ્રાપ્ત કરી સમગ્ર આણંદ જિલ્લામાં B ગ્રુપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે આ વર્ષનું જે પરિણામ છે એ આરપીટીપી માટે, આણંદ જિલ્લા માટે ખૂબ જ ઐતિહાસિક પરિણામ છે. આ માટે અમારા સમગ્ર આરપીટીપી પરિવારની ખૂબ જ મહેનતનું આ પરિણામ છે.